ભારતીય જીનનું રહસ્ય ઉકેલનાર વૈજ્ઞાનિક ડોક્ટર કુમારસ્વામી તંગરાજ, જેમને વર્ષ 2026માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. જીવનના અનેક રૂપોને પોતાનામાં સમાવેલા એક ખેતરમાં એક નાના બાળકના મનમાં જિજ્ઞાસાનું પહેલું બીજ અંકુરિત થયું. આ જિજ્ઞાસા આગળ જઈને જીવનના રહસ્યોને સમજવાની ચાબી બની. પરંતુ તેમની આ યાત્રા તામિલનાડુના એક શાંત ગામ ચેયુરથી શરૂ થઈને હૈદરાબાદના વૈજ્ઞાનિક જગત સુધી પહોંચી, જ્યાં તેમણે ભારતીયોની આનુવંશિક કહાણી દુનિયા સમક્ષ રજૂ કરી અને તેની વિવિધતાનું અધ્યયન કર્યું. મને આજે પણ મારા સરકારી શાળાના દિવસો યાદ છે, જ્યારે મર્યાદિત સંસાધનો હતા. પ્રયોગ કરવા માટે મારે જાતે ખેતરમાં જઈને દેડકા અને ઉંદર પકડવા પડતા હતા. સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજીમાં મારી યાત્રા વર્ષ 1993માં શરૂ થઈ. ત્યારે મેં મદ્રાસ વિશ્વવિદ્યાલયથી મારું પીએચડી પણ પૂરું નહોતું કર્યું. મારી વૈજ્ઞાનિક યાત્રાનો પહેલો મોટો પડાવ ત્યારે આવ્યો જ્યારે મારી ટીમે અને મેં આંદામાનની જનજાતિઓના આશરે 65,000 વર્ષ પહેલા આફ્રિકાની બહાર આવવાવાળા પહેલા આધુનિક માનવ વંશજ હોવાના આનુવંશિક પુરાવા પ્રસ્તુત કર્યા. આખી દુનિયાનું ધ્યાન આ તરફ દોરાયું. જલ્દી જ હાર્વર્ડ અને કેમ્બ્રિજ જેવા પ્રતિષ્ઠિત સંસ્થાનોના વિશેષજ્ઞો તેમની સાથે કામ કરવા આગળ આવ્યા. તેમની આગળની શોધે એ સાબિત કર્યું કે અમારી વિવિધતા છતાં બધા જ ભારતીય એક ઊંડા સામાન્ય મૂળ દ્વારા જોડાયેલા છે. આજ અમારી વિવિધતામાં એકતાની સાચી ઓળખ છે. જનસંખ્યા વિશિષ્ટ આનુવંશિક રોગો પર એમની શોધ ભવિષ્યમાં ભારતીયોમાં થતી આનુવંશિક બીમારીઓને રોકવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે. ડોક્ટર થંગરાજ કહે છે કે આ બધી સફળતાઓ તેમના પત્નીના સહયોગ વગર સંભવ નહોતી. હું ઈશ્વરની આભારી છું કે આમની મહેનતને એક જ વર્ષમાં 3 પ્રતિષ્ઠિત પુરસ્કારોનું સન્માન મળ્યું. અમે બંને CSIR CCMBમાં કાર્યરત છીએ અને અમે વૈવાહિક જીવનના 28 સુંદર વર્ષો સાથે વિતાવ્યા છે. જ્યારે દુનિયા સૂતી હતી ત્યારે તેઓ કાયમ મોડી રાત સુધી પ્રયોગશાળામાં કામ કરતા રહેતા હતા. આ દંપતીને 2 સંતાનો છે અને તેમની વ્યસ્તતા છતાં પરિવાર સાથે સમય વિતાવવો તેમની પ્રાથમિકતા રહી છે. મારું માનવું છે કે યુવા વૈજ્ઞાનિકોએ સખત મહેનત કરવી જોઈએ અને અનેક ક્ષેત્રોના નિષ્ણાતો સાથે મળીને કામ કરવું જોઈએ. આ સમસ્યા સમાધાનને રોચક બનાવે છે અને આનાથી જ દેશ ગૌરવાન્વિત થાય છે. ડોક્ટર કુમારસ્વામી તંગરાજની પ્રેરણાદાયક યાત્રા એ વાતનું પ્રમાણ છે કે જિજ્ઞાસા ખરેખર દુનિયાને સારી બનાવવાની ક્ષમતા ધરાવે છે. ડોક્ટર કુમારસ્વામી તંગરાજ, પદ્મશ્રી 2026.